કેમ છો બધા? સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. અને આજે આપણે બપોરે વિડીયો સ્ટાર્ટ કર્યો છે, કારણ કે જો મોટા બધા પહેરીને રેડી થઈ ગયા છે ને આજે આપણે છે હલર. તો જો હલર તો ઓલી બાજુ આયલું આવે છે ને અહીંયા આપણે શીરાનો ઢગલો છે, એક ઓલી બાજુ છે ને એક ઓલા પડામ છે. આપણે 3 ઢગલા છે, તો 3 ઢગલા આપણે હલરમાં કાઢવાના છે. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી મિત્રો, આપણે હલર આવી ગયું છે કાઢવાનું ખડું. આ બાજુ બધી થઈ ગઈ છે, બધા તૈયાર થઈ ગયા છે. જો મિત્રો, તુલસીન પપ્પા અને ભાઈ બે ઓરવા મીડ્યા છે. હજી તો નજીક છે એટલે ઢગલો પછી આપણે આઘો થાય ત્યારે પાછળની બહુ ધૂઈ અંબાવવું પડશે. અત્યારે તો નજીક છે એટલે ભાઈ ને બે ઉતારવું ઓરવા મીડ્યા છે. અને હવે આપણે હું તમને આ બાજુ જે જીરું નીકળે એ બતાવું. જો અહીંયા હમણાં જીરું આવશે, હજી તો આપણે પાછા ઓર્યા છે. હલરવાળા ભાઈ બધું સેટિંગ કરે છે, પછી હમણાં જીરાનો આપણો ઢગલો થશે. તો હવે આપણે જીરું આવવા માંડ્યું છે અહીંયાથી, અને તો નીચે ઢગલો થશે. તો મસ્ત જીરાનો જે ઓલું હોય એ સરસ મજાનું આમ પવન લાગે એટલે ધાર પણ થતી જશે સરસ મજાની. ઢગલો તો ધીમે ધીમે મોટો થવા માંડ્યો છે, અને હવે ઓલી બાજુ આપણે ઓરવાની બધું જાવી. અને અહીંથી જીરું આવે ને તો અહીંયાથી પીછે અધાર ચડાવે. તો અહીં તો આમાં આપણે સરસ મજાનું જીરું આવે અને એ ચડાઈ અને ઉપર જાય. આમાં ઉપરથી પછી આમાં આવી અને પછી આપણે આમાં નીચે આવે અને સરસ મજાની ધાર થતી જાય છે. અડધો ઢગલો તો પૂરો થવા આવ્યો છે ને આ બાજુ હજી ઢગલો થોડો બાકી છે, એમ તો ઘણાય છે. અને આ બાજુ તો આવડા તુલસીન પપ્પા ને ભાઈ ને બધા ઓરે છે. આપણે ઓરતા હતા પણ પછી હવે ઘડીક થોડોક વિડીયો બનાવવામાં ખોટી છે. તો જો હજી તો આ બાજુ આટલો ઢગલો આપણે બાકી છે, અને પછી આપણે ઓલી બાજુ બીજો ઢગલો છે એ કાઢવાનો બાકી છે. પણ આ બાજુ આપણે હજી તો ઘણા ઢગલો બાકી છે. તો જો આપણું હલર ચાલુ છે, અને ઓલી બાજુ બા ને બેન બે જીરામાં. આપણે હજી થોડાક ફ્રી હતા એટલે કીધું હાલો વિડીયો થોડોક જીરાનો બનાવીએ એવી, કારણ કે પછી પાથરાને એવું બધું આઘું વયું જાય, પછી તાણ પડે એટલે ત્યારે ટાઈમ ન રહેતો. જો મસ્ત મજાનો આપણો જીરાનો જે ઢગલો છે એ આ બધું મોટો થવા માંડ્યો છે. અને બા ને એ થોડું થોડું આમ વાળી અને દાંઠિયા હોય એક બાજુ કાઢે છે, પછી ફરીને વરી દેવી એટલે દાંઠિયા ઉડી જાય. અને ભૂપા ઓલી બાજુ કાંધાનો ઢગલો કરે છે. તો જો આવી રીતે આપણું હલર અત્યારે ચાલુ છે. જો શેઠ તો થાકી ગયા અને પાણી પીવા આવ્યા છે. કેમ થયું? થોડું દુકાને બેવાનું હોય કા? આજ તો ભીડ પડી જાય. તો જો તુલસીન પપ્પા તો પાણી પીવા આવ્યા છે, ને આ બાજુ હજી આપણે ઘણો ઢગલો બાકી છે. તો ભાઈની હંદા ઓરે છે, ચાલુ જ છે. તો હવે આટલું રહ્યું છે, પછી આપણે ઓલા ઢગલે જવાનું છે. માવો ખાવ પછી તો વાંધો નહીં. તો આપણો ઢગલો થઈ ગયો પૂરો, અને તુલસીન પપ્પા હવે કાંતું ને એવું બધું ઓરે છે. તો આ બાજુ તો છેલ્લે ભૂકો વજ્યો હોય એ હવે છેલ્લે ઓરવાનો છે. ને આ બાજુ આટલું આપણે ભૂકું નીકળ્યું, અને ઓલી બાજુ જો પપ્પાની થોડા તગારા ભરી અને ઓરી દે. એ આપણું જીરું થઈ ગયું છે પૂરું, એક ઢગલો એટલે મતલબમાં હજી બીજા બાકી છે. તો જો આ જીરાનો ઢગલો તો આપણે આવડો થઈ ગયો છે, અને હવે આપણે જવાનું છે બીજા ખળામાં એટલે સાંભે. તો તમને સામે ઢગલો દેખાતો હોય છે, આપણે ટ્રેક્ટર પડ્યું ને, તો આપણું ટ્રેક્ટર પડ્યું ને ત્યાં આપણે પાછું જવાનું છે બીજો ઢગલો કાઢવા. તો જો આ ઢગલો આપણો થઈ ગયો પૂરો, આવડો થયો છે.
હવે જો ટ્રેક્ટર બંધ કરવા જાય બપા આવતા આવી ગયા છે અને આ બાજુ આ થાકી ગયા એટલે બેસી ગયેલા છે અહીંયા કેવી મજા આવી આમાં જ મજા જ આવે ને આ હાલરમાં કાંઈ પી ન પડે લ્યો સિંગમાં સિંગમાં બે પડે એમ કે છે આમાં તો મજા આવી કારણ કે હળવું બે ત્રણ જણા ઓરે કોઈ ઓરાઈ રહે ને થાકવી પણ નહીં કેમ આમાં ન થઈ ગયો સિંગના ખળામાં પી પડે